મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચલાલા ગામના વતની હિતેશભાઈ રબારી ગામના વિકાસ પ્રત્યેની ભાવના રજૂ કરી રહ્યા છે। જુઓ આ 11 અને 12ની સ્કૂલ RKM હાઈસ્કૂલની હાલત જુઓ। ચલાલા માર્કેટયાર્ડ આ છે ચલાલા ગામની પ્રગતિ। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ, ન્યૂઝ 7 ઇન્ડિયા, ચલાલા। હું ધારી બગસરા ખાંભા વિધાનસભા 94નો એક જાગૃત નાગરિક માલધારી સમાજનો દીકરો હિતેશ રબારી આજે એક વિડીયો શેર કર્યો। આજે ચલાલા શહેરની અંદર લાખો વીઘાના ગૌચરો જે ગુજરાતમાંથી જે ગુમ થયા છે એની અંદરથી ચલાલા શહેરની અંદર હજારો વીઘાનો જે ગૌચરો એનું નામું નિશાન નથી। આજે જેવીભાઈ કાકડિયા અત્યારે એવી પ્રતિક્રિયા આપે છે કે મારા વિસ્તારની અંદર હું સારા કામો કરી રહ્યો છું, હું પ્રતિનિધિ છું, હું રાજકીય પ્રત્યે આગળ માણસ છું। તમે સાહેબ રાજકીય પ્રત્યે આગળ માણસ હોય તો ચલાલા શહેરના પહેલાં ગૌચરો ખુલ્લા કરાવી દો। ખોટી વાતો કરીને તમે જનતાને ગેરમાર્ગે દોરવાનું સાહેબ કામ ન કરો। ચલાલા શહેરની અંદર 11-12 ધોરણ ભણવા માટે સ્કૂલ છે કે નહીં એની વાત કરો સાહેબ। ચલાલા શહેરની અંદર 35,000ની વસ્તી છે, આજુબાજુની અંદર 20 ગામનું અટાણું છે, એવા ચલાલા શહેરની અંદર ભણવા માટે 11-12 ધોરણ ભણવા માટે સ્કૂલ જ નથી। તમે કઈ વિકાસની વાત કરો છો? તમે સાહેબ માત્ર ને માત્ર વાત કરવી હોય તો ચલાલા શહેરની અંદર શું સમસ્યા છે એની વાત કરો। તમારાથી સમસ્યા તો દૂર થતી નથી, તમે કઈ સમસ્યાની વાત કરો છો સાહેબ? તમને માત્ર ને માત્ર મારે એટલું જ કહેવું છે કે ચલાલા શહેરની અંદર 11-12 ધોરણ ભણવા માટે પહેલાં સ્કૂલ બનાવી આપો। ચલાલા શહેરની અંદર લાઇબ્રેરીની અંદર હજારો પુસ્તકો હતા એ ક્યાં ગાયબ થઈ ગયા છે એ વાત કરો। ચલાલા શહેરની અંદર કરોડો રૂપિયાના ખર્ચે અલગ અલગ જગ્યાઓ ઉપર જે શોપિંગ સેન્ટરો બન્યા છે, મચ્છી માર્કેટ બની છે, આની વાત કરો। એનું ઓપનિંગ કેમ નથી થયું, કેટલા વર્ષોથી ધૂળ ખાઈ રહ્યું છે એની વાત કરો। તમારે સાહેબ વાત કરવી હોય તો ચલાલાની આજુબાજુના ગામડાઓના રસ્તાઓ, ધારી બગસરા ખાંભા વિધાનસભા 94ની અંદર આવેલા અનેક ગામડાઓની અંદર રસ્તાઓની કઈ પોઝિશન છે એની વાત કરો। ખોટી વાત નહીં કરો સાહેબ, કારણ કે અત્યારે જનતા જાગૃત થઈ ગઈ છે, જનતાને બધી ખબર છે। ખોટી વાત કરશો સાહેબ, વિસાવદરવાળી થવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। હિતેશ રબારી હુંકાર કરી રહ્યો છું। જય હિન્દ, જય ભારત, જય દ્વારકા।